અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક એક કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો। રાજકોટ તરફથી ચોટીલા તરફ જઈ રહેલી મધુરમ કંપનીની ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા। હવે તેમની ઓળખ કરવા મુસાફરો માટે ડીએનએ જ એક રસ્તો છે, જ્યારે અન્ય 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કૂદ્યા તો કેટલાક નીચે પડેલા ગરમ ડામર પર પડ્યા હતા। આ અંગે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે બસ અકસ્માતમાં ડ્રાઈવરની સીટ પાછળ સોફાવાળી સીટમાં જબારભાઈ ખીંચે અને તેમના પત્ની નસુબેન ખીંચે બેઠા હતા। એ બંનેના મૃત્યુ પામ્યાના સમાચાર છે, જ્યારે આ અંગે જબારભાઈ ખીંચીના રિલેટિવ અશરફભાઈએ જણાવ્યું કે આ બંને પતિ પત્ની અમદાવાદ ઇસ્કોનથી બેસી જૂનાગઢ એમના ભાઈને ત્યાં આવવા માટે નીકળ્યા હતા। રાજકોટથી તમામ હોસ્પિટલમાં તપાસ કરવા છતાં એમનો કોઈ જ પતો લાગ્યો નથી। એમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવે છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે હાઈવે પર જઈ રહેલ ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું। ટાયર ફાટવાના કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ અને પાછળથી પૂર ઝડપે આવી રહેલ ખાનગી ટ્રાવેલ્સ તેની સાથે ધડાકાભેર અથડાઈ। અથડામણ એટલી ભીષણ હતી કે બસમાં તાત્કાલિક શોર્ટ સર્કિટ થયું અને જોતજોતામાં આખી ટ્રાવેલ્સ આગની લપેટમાં આવી ગઈ। ઊંઘમાં રહેલા મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા, જ્યારે અકસ્માતમાં 10 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। લીમડીના રહેવાસી નરેન્દ્રભાઈનો હાથ સળગી ગયો। તેઓને તેમજ અન્ય 9 લોકોને પણ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અહીંયા ડામરને જે વેરાયેલું હતું અને જેના લીધે જે રોડ બ્લોક થયેલો હતો એ લોડ લાવી અને અત્યારે જે ટ્રાવેલ છે એ પણ રોડ વચ્ચે ફરીથી ખસેડીને અત્યારે ટ્રાફિક છે એ સ્મૂથલી કરવામાં આવેલો છે અને બાકીની આગળની કાર્યવાહી પંચનામે આગળની પોલીસ કાર્યવાહી ના હજુ ઓળખ નથી થઈ। 4 મોત ઇજાગ્રસ્તો કેટલા છે? 10 ઇજાગ્રસ્ત। આજે મૃતકો છે એની ઓળખ કરવા માટે તેને કઈ રીતે પ્રક્રિયા ચાલી રહી છે? કારણ કે બંધ થયા છે અથવા તો ગંભીર રીતે લાગી ગયા હોય તો કોઈ ડીએનએ ટેસ્ટ કરવામાં કઈ રીતે? અત્યારે તો આ ટ્રાવેલ જ્યાંથી ઉપડી છે ત્યાંથી કુલ કેટલા માણસો બેઠેલા હતા એના પોલીસે સંપર્ક કરી અને યાદી મંગાવી છે। એ યાદી આવી જાય તેમજ બીજા કોઈ લોકેશનથી એમણે ખાનગી રીતે બેસાડેલા કોઈ છે કે કેમ એનું મેળવણું પ્રાથમિક દ્રષ્ટિએ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂર પડે તો આગળની કાર્યવાહી નેશનલ હાઈવે છે, ડામર ભરેલા ટેન્કર વાંચી પસાર થતા અથવા તો ગલત વાહનો પસાર થતા આ પ્રકારની ઘટના સમસ્યા બની। આ જે ટેન્કર ઉભું એમાં શું પ્રોબ્લેમ હતો કે આ ઉભું રાખ્યું? એનું ટાયર ફાટી ગયું હતું એવું પ્રાથમિક હકીકત સામે આવી ગઈ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।